એ સીતારામ આય. સીતારામ. સીતારામ સીતારામ. જો આય આપણે આજ જો ફ્રીજ આવી ગયું. આપણે કાલે મામાને કીધું તું કે હે મામા અમારે સાય દૂધ ને બકાલું રાખવા જોઈએ ફ્રીજ. તો હા, તો મામાએ આપણે મામાને ફોન કર્યો ને મામાએ કર્યો મેસેજ ભાણિયાને કે લીલા ભગતને ભાઈ તમારે જ્યાં એને ફ્રીજ ઘટે એ દઈ આવો તમે તે થાય. તો આ તો ભાઈ લીલા ભગતની વાતું છે. આ તો વડલાવાળો મામો છે. વડલાવાળા મામામાં શું હોય તમે હજી સમજ નથી પડી કે વીર માંગડાવાળો ત્યાં હોય. તો આ તો વીર માંગડાવાળાનો વડલો છે. ત્યાં મામો બેઠો તો લીલાની અરજી સ્વાય કરવી જ પડે ભાઈ. તો જોઈ લ્યો આ છે ને જો આપણે મોકલી દીધું. જો આ ફ્રીજ આડું કે આમાં બકાલું રહીએ નવું. પછી જો આ કંપનીનું 5 સ્ટારનું દૂધ સાય દહીં ગમે એ રહીએ. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. બરાબર ને. હજી આગે આગે દેખો ભાઈ. અભી તો ટેલર હે, પિક્ચર તો બાકી હે ભગવાન. અભી દેખ લો એ સેવાનું કામ કેવું છે એ ભગવાન. આપણે તો સેવા જ કરવી ને મોજ ફકીરી છે. બરાબર. હવે બીજું કંઈ મન આપણે લાગતું નથી. સેવા જ કરવાની છે ભગવાન. યા ઘંટી છે આપણે એવું કંઈ નથી. ઘંટી જે ફ્રીજ છે શું ઘટે લીલા ભગતને બસ. મામા સરકાર અણક્ષેત્ર તારીખ આજે 21/1/2025. જો અમારી માળીએ અહીં રોટલા ઘડી નાખ્યા. હજી વાગ્યા જો 11 વાગ્યા. અમારે આગળ 12 વાગે બધાને ટિફિન દેવા જવાનું હોય. 20-25 ટિફિન અમારે દેવાના હોય. જો આ મારી બધા અમારા ઠામ જે શાકને બનાવ્યા હોય, પુલાવ બનાવ્યા હોય એના ઠામ જો ધોવાઈ ગયા. વાગ્યા 11 એટલે આવી રીતના જે ઠામ થઈ જાય એ અમારે આવી રીતના ધોવાના. પછી આ કપડેથી જો અમારા લુવાના ને આવી રીતના ધોવાના. જો માળી આ કમ્પ્લીટ રોટલા ઘડે એક માળીને એક માળી ઠામ ધોવે. ને મેં હમણાં સ્પેશિયલ બટેટા ટમેટાનું શાક કર્યું. સ્પેશિયલ ચણાની દાળ ને 5-6 જાતનું કઠોળ નાખીને સ્પેશિયલ ખીચડી બનાવી. જોઈ લે આ ખીચડી સ્પેશિયલ આપણી ભગવાન. જો આપણી સ્પેશિયલ ખીચડી. પછી આ છે આપણે જો આ ડુંગળી બટેટાનું શાક છે. આવી રીતના ડુંગળી બટેટા અને ટમેટાનું શાક છે. જો આ ભગવાન આપણે આ ને અત્યારે વાગ્યા 11:15. તો હમણાં ટિફિન અમારે બધાના 20-25 ટિફિન હમણાં ભરી દે. ટિફિન દેવા અમારે જવાનું છે. આ તો મામા સરકારની મોજ ફકીરી. જય મામા સરકાર, જય મામા સરકાર, જય મામા સરકાર. જોઈ લ્યો ભાઈ અમારે એટલું અમે જો જમવાનું બધું બનાવી લીધું. પણ આમાં ક્યાંય દાગ હોય નહીં. કેમ કે ઓલું મશીનથી પોતું કરીએ પણ એ પોતું આજે આ ભીમાએ તોડી નાખ્યું. તો હવે આ બીજું પોતું લેવું જોઈએ. અહીંથી હટીકું આ ભીમાએ તોડી નાખ્યું. તો આવી રીતના છે અમારી મોજ ફકીરી. અને જો આ માળી રોટલા કરે. હવે 12 વાગે એટલે અમે ટિફિન ભરી દેવું. ટિફિન પહોંચાડી ને પછી માણસને 1:45 વાગે જમવા બેહાડ્યું. તો સ્ટેશન અત્યારના રાણામાં કોઈ પણ માણસ સાધુ ફકીર કોઈ પણ ભૂખ્યું માણસ બિચારો કચરા વીણતા હોય એને મામા સરકાર અણક્ષેત્ર ફાટકની બાજુમાં જમવા મોકલી દેજો. તો રિક્ષામાં પૈસા ન હોય તો રિક્ષા ભાડું આવક જાતનું હું આપી દઈ. તો જમવા મોકલજો ને આંગળી ચીંચજો તો તમને ભગવાન પૂન મળીએ. તો જય મામા સરકાર, જય મામા સરકાર. જય મામા સરકાર. તારીખ છે આજે 21/1/2025. જો આ છે ને આ મારી ડ્રાઈવરની સીટમાં તે બેઠા હતા. જો એની પછી 60 રોટલા કરીને પછી આ માળીનો વારો આવ્યો. એટલે હવે આ માળી રોટલા કરવા બેસી ગયા. ને ડોહીમાં આગળ કે મને કે જો આ ગયા દવણું થઈ રહી કે લોટ. હું કહું હો ડોહીમાં ગયા ગયો. ઘંટીએથી સીધું જો 25 કિલો એટલે અમારે 50 કિલોનું બાચકું અમે ઘંટીએ ડાયરેક્ટ 50 કિલો જ મૂકીએ. કે કાયમનો અમારે 25 કિલો લોટ તો અમારે જોતો હોય બાજરાનો. એટલે 50 કિલોનું બાચકું અમારી બેદી હાલે. એટલે અગાઉના અગાઉ અમે ઘંટીએ સ્ટેશનમાં એક આવડમાના મંદિર પાસે એક ઘંટીવાળો ભાઈ છે છોકરો. એને કીધું કે લીલા ભગત મારે સેવા કરવી ને હું પૈસા નહીં લઉં. તમે મારે ત્યાં ગમે ત્યારે તમે ધરાવી જજો. એટલે હું સીધું બાચકું 50 કિલો ત્યાં એકને એક એડવાન્સ મારું પડ્યું જ હોય. કે ક્યારેક ભૂલી જઈએ તો દવણું કહે ધરાઈ જાય. એટલે એ કંઈ દવણાની કોઈ બાજરાની કોઈ ઉપાધિ નથી. તો મામા સરકારની મહેર છે ને બાજરાની ઉપાધિ નથી ને દરવાની ઉપાધિ નથી ને રોટલા ઘડવાવાળાની ઉપાધિ નથી.
ને ખવડાવવાળાની ઉપાધિ નથી ને ખાવાવાળાની ઉપાધિ નથી. મારે તો કોઈ ઘટતું નથી. આ તો મારા મામા સરકારની મોજ ફકીરી છે ભગવાન. ને એના ભાણેજું ગમે ત્યાંથી મામો એને ગોતી લે અને મોકલી દે. એટલે મારે કંઈ ઉપાધિ છે નહીં. એ મામા ઉપાધિ કરે ને એના ભાણેજું કરે. મારે તો કરીને ખવડાવવાની વાત છે ભાઈ. જય મામા સરકાર. જો આજે સ્પેશિયલ જો આ ચણાની દાળવાળી સ્પેશિયલ ખીચડી બનાવી એકલા ને બટેટાને નાખીને ને આજે ડુંગળી ટમેટાનું શાક છે ભગવાન. ને રોટલા અમારા જો રોટલા ઘડાઈ ગયા ને હવે વાગ્યા અમે 12:05 એટલે હવે અમે ટિફિન ભરવાની તૈયારી કરીએ ભગવાન. કેમ કે અમારે 20-25 ટિફિન દેવાના હોય. તો આજે તો કેશુભાઈ આવી ગયા એટલે દેવા જાય કે હવે જાય એ જ જાય. ને એક બે છોકરા છે પીરવામાં એટલે આજ મારે કંઈ ઉપાધિ. આજ મામાની મહેરબાની છે. ને આજ મામાને કંઈક પણ અરજી કરી કે કંઈક પણ આજે સારું દેખાડ. મારા બાપ તો દેખાડ્યા મામા હાઈ સુધીમાં. જય મામા સરકાર. જય મામા સરકાર. જય મામા સરકાર. અણક્ષેત્ર તારીખ 21/1/2025 ભગવાન. જો હવે બધાને ટિફિન દઈને જે માણસો આવતા છે એમ જમવા બેસતા જાય ભગવાન. આવી રીતના બીજા કચરો વીણવા ગયા હોય. હવે આટલા આવ્યા પાછા આટલા આવશે એટલે અહીં 50-60-70 માણસ જમી જાય, ટિફિન ભરાવી જાય ભગવાન. આ મામા સરકાર અણક્ષેત્રની મોજ ફકીરી છે. ને આજ તો ભાઈ મામાના પાણે જે ફ્રીજ મોકલ્યો તો આજ તો જીવ પણ આનંદમાં છે, ખુશીમાં છે કે નાના એ કામ એકલા થયું. જે જરૂરત છે અણક્ષેત્રની અંદર એ ચીજ મળી હોય તો આપણે ઘણી ખુશી થાય. તો જય મામા સરકાર. જય મામા સરકાર. આવીને આવી લીલાને મદદ કરતો રહેજે. જય મામા સરકાર. આમ ભગવાન સુરીને ખાવાનું હોય લીલા ભગતનું શાક. જો તમને વારંવાર કહું ને, જો આની શાક નાખ્યો, રોટલો સુર્યો, જો શાક નાખ્યું, બરાબર. આપણે કહીએ ને કે આ અમારા ભગવાનનું જેટલા ખાઈએ ને બાજરાના રોટલો, શાક સ્પેશિયલ અને હારા મારું શાક જોઈએ ને છોકરા વાટું ખીચડી કરીએ મોરી. ખીચડી પણ એમ ખાય આપણે. આ એમ કહીએ ખીચડી કહીએ. જો બરાબર ને, લીલા ભગતની વાત સાચી ખોટી. જો ખીચડી આ ભાઈ સુરલ. આ તો અમારા મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. તારીખ 21/1/2025. જય મામા સરકાર. જય મામા સરકાર અણક્ષેત્ર. તારીખ છે આજે 21/1/2025. તો આ હું થોડા માણસો કચરો વીણવા ગયા હોય, આવતા હોય. 1 વાગે પહેલાં ટિફિન આપ્યા હોય, પછી થોડા માણસો જમવા આવતા હોય. તો રોજના 60-70 માણસ જમે. આ તો મામા સરકાર અણક્ષેત્રની મોજ ફકીરી છે. અહીં કોઈ પણ માણસ ટિફિન લેવા આવી શકે, ન પહોંચી શકે જમવા એને કહેજો હું ટિફિન દેવા જઈ શકી. આદિત્યાણામાં, અમરદર, આતિયાણા કે સ્ટેશનની અંદર કોઈ પણ માણસ જમવા ન આવી શકે ને કોઈ દવાખાનાની તકલીફ હોય તો મારો સંપર્ક કરવો લીલા ભગતનો. ગમે ત્યારે મારો મોબાઈલ ચાલુ હોય ને મને ફોન કરવો તો હું તમને જમવાની જેટલી મારાથી થાયેલી મદદ કરી. કોઈ પણ માણસ દુઃખી હોય તો આપણે એના બે સહારો કા સહારા લીલા ભગત. બે સહારો કા સહારા લીલા ભગત. તો જય મામા સરકાર. તારીખ છે આજે 21/1/2025 ભગવાન. કેમ કે આપણે હમણાં વાત કરી હતી કે લીલા ભગતને ખાલી કંઈ ઘટે એટલે હું મામા સરકારના કાનમાં વાત કરી દઉં એટલે મારે એ વસ્તુ હાજર થઈ જાય. એ મામો સરકાર એને પકડી લઈએ કે લીલા ભગતને દે આવ. કે મામો સરકાર કેમ પ્રસન્ન થાય ભાઈ એ પણ તમને કહું
કે જો આ કાર્ય કરે ને લીલો ભગત તઈએ ભાણેજું અહીં આવે ને તઈએ મામો કહે કે જા ભાઈ લીલા ભગતને હું ઘટે એનું કાર્ય કે આ રોટલો કે આ રોટલો ખવડાવીએ ભગવાન. આમાં કોઈ મારે મોટો જોતી નથી, મારે તો ખાલી આ મારા ભગવાનનું ખાય છે મારી મોજ અને જાવ જવાની છે ભગવાન. તો હું તો મારા મામાને કોઈ પણ વસ્તુ કરવું હોય મને અહીં મળી જાય. આ તો મામા સરકારની મોજ ફકીરી છે ભાઈ. તો બધાની સાથ સરકાર દેવો ને જાણવું. તો જય મામા સરકાર. મેં મારા મામા સરકારની એક ફરી ભાઈ કોઈ પ્રસાદી લેવા આવો તો જો તમારું દુઃખ દોષ ન થઈ જાય તો ત્યાં લીલો ભગતનું નામ મટી જાય. તો મારા મામા સરકારે કોઈ આવો દર્શન કરવા. જય મામા સરકાર, જય મામા સરકાર. અમે માળીને બધા જો આજે તારીખ 21/1/2025 જો જમાડીને 3:30 પોણા 4 થયા, નવરા થઈ ગયા. જો હવે અહીં જમવા બેડ્યા તો બધું જો ડોહીમાં વારે. પછી જો આ ડોહીમાં આજ તમે કરી દીજો બધું. આજ મારાથી નહીં થાય, થાક્યો આજ હળિયા પાટીમાં હું. આજ તમે બધું આ પોતાને તમે કરી દીજો બધું સાફ સફાઈ જ્યાં મૂકવું હોય ને. મારાથી નહીં થાય. હા હા ટોપી આગળ નીકળીએ. ટોપ નીકળીએ ને પછી ટોપ વિસરાઈ જાય.